ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાંસોજ ગામે દિવ્યાંગ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ વૃદ્ધની હત્યા તેના પરિવારજનોએ જ કર્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. હત્યાના 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં પરિવારની 2 અને અન્ય એક મહિલા સહિત કુલ 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉના તાલુકાના વાંસોજ ગામે થોડા દિવસ પહેલા જ ઘરના ફળિયામાં સૂતેલા મસરીભાઈ ઘેલાભાઈ શિયાળ નામના આશરે 60 વર્ષની ઉંમરના વૃદ્ધની રાત્રિના સમયે કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી હતી. આ મામલે નવાબંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ 4-5 દિવસની તપાસ બાદ પોલીસે સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં મૃતક દિવ્યાંગ વૃદ્ધ તેના પરિવારની મહિલાઓ પર નજર બગાડતો હોવાની હકીકત સામે આવી છે. જે મામલે કંટાળીને પરિવારની 2 મહિલાએ અન્ય એક મહિલાનો સાથ લઈને મૃતક વૃદ્ધના પૌત્ર સાથે મળીને તીક્ષ્ણ હથિયારોથી ફળિયામાં ખાટલા પર સૂતેલા વૃદ્ધનું જ નિંદ્રાધીન અવસ્થામાં જ ડીમ ઢાળી દીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પુત્રની વિધવા વહુ, મૃતકના ભત્રીજાની વિધવા વહુ, એક અન્ય સ્ત્રી તેમજ મૃતકના પૌત્ર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈ તારીખ 1/8/2024ના રોજ નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના વાંસોજ ગામે એક માણસનું ખૂન થયેલા હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી. જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈને તપાસ કરતો એક ઈસમ, જેમનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી. માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નિપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયેલું. જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા, એટલે અનડિટેક ગુનો હતો. એ અનડિટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે એવી વણ શોધાયેલો ગુનો છે, જે ગંભીર પ્રકારનો ગુનો છે, તો એને શોધી કાઢો. આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ LCB ના ઇન્ચાર્જ PI શ્રી જાડેજા સાહેબ, PI શ્રી વોરા સાહેબ તથા CPI શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવાબંદર પોલીસ સ્ટેશનના PSI શ્રી ઝાલા સાહેબ, એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સઘન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે. તપાસ દરમિયાન FSLનો ઉપયોગ કરવામાં આવેલો, ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ, બાતમીદારો પોલીસના હોય છે, એનો ઉપયોગ કરવામાં આવેલો. આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામાં એમના પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું. સાહેબ, કેટલા આરોપી છે? મારવાનું શું કારણ શું છે? હા, આ જે ખૂનનો ગુનો છે એમાં 5 આરોપી છે. એમાં એમનો પુત્ર, પૌત્ર, એમના દીકરાની વિધવા પત્ની અને બીજી 2 બહેનો, એમ 5 આરોપીઓ છે. એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય અને ગુનાના કામે અટક કરવામાં આવે. સાહેબ, આ ગુનામાં કોઈ આ મારવાનું કારણ જૂનું બંદૂક છે કે કોઈ જમીન કારણ છે કે કોઈ બીજું કોઈ કારણ? હાલની તપાસમાં મરણ જનારનું જે ચારિત્ર્ય આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર્ય ખરાબ હતું. દારૂ પીએલી હાલતમાં એ એમના પરિવારની સ્ત્રીઓને રંજાડતા હતા અને બળજબરી પણ કરતા હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે. અને જે કારણવશ આ મર્ડર કરવા લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે. સાહેબ, એમાં એવી વાત આવે છે કે જમીન બાબતનું કંઈ પડકાર છે? ના, જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવ્યું નથી. જમીન ઓલરેડી 2 દીકરા છે એના, તો બંને દીકરાઓ જોડે જમીન છે, એમના ભાગે પડતી આપેલી છે. સર, અત્યારે કેટલા આરોપી પર ધરપકડ થઈ છે? હાલમાં 3 બહેનો છે અને 2 પુરુષ, એમ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઓકે. સમય મિરર સાથે ફારૂક કાજી, ઉના.